આ બાપજી એવું જેસંગ બાપજી એવું કહે છે કે જુઓ ભાઈ, આ દર્શનનું ફળ રોટલા ખાવું અને ફરવું એ નથી. કોઈ દ્વારિકા જાય, કોઈ સોમનાથ જાય, દર્શનનું ફળ શું? દર્શનનું ફળ એ જ છે કે આપણામાં વર્તમાનમાં સુધારો આવી જાય. કોઈ મહાપુરુષના, કોઈ પરમાત્માના, કોઈ શિવજીના દર્શને ગયા, કોઈ કૃષ્ણના મંદિરે ગયા, તો એક ગુણ આપણામાં ના આવે. કારણ ભગવાને આટલું લોકોએ તકલીફ આલી તોય કોઈના પ્રત્યે વેરભાવ ના કર્યો, તો એ દર્શનનું ફળ આપણે લેવું ના જોઈએ કે એવા દાવા કરવાના. હું 10 વર્ષથી ચાલતો જઉં છું, દાવા કરવાથી શું થાય? કપટ જતું રહે અંદરનું. હું 10 વર્ષથી ચાલતો જઉં છું ને ભગવાનના મંદિરે, તો મને એ ફળ મળ્યું કે રોજ ભગવાનના દર્શન કરવાથી ભગવાનના ગુણ મારી અંદર આ એ થવું જોઈએ ને. કોઈ પણ જાતની તકલીફ પડી તો મેં કોઈના પ્રત્યે વેરભાવ કર્યો નહીં. ભાઈ આટલો મારામાં સુધારો આવ્યો, તો એ દર્શનનું ફળ કહેવાય. અને આપણે એવાને એવા જ રહી જઈએ તો દર્શનનું ફળ મિથ્યા ના જાય. પવિત્રતા આવે પણ કેટલી? ટેમ્પરરી. મંદિરમાં ઉભા રહીએ એટલી વાર પવિત્રતા આવે, એટલી વાર ભગવાનમાં આપણી એકાગ્રતા ધ્યાન લાગે. પણ ત્યાંથી નીકળ્યા ને એટલે પછી આપણી પવિત્રતા ને એકાગ્રતા જતી રહે. કેમ જતી રહે? આપણો આત્મા પરમાત્મા બે એક થયા નથી. ત્યાં સુધી આપણામાં એ દિવ્ય ગુણો ટકી રહે નહીં. આવે ખરા, દાન કરવાની ભાવના આવે પણ એ ક્ષણિક રહે. પછી સારા ભાવ થાય, ભગવાનના ભાવ થાય એવું નહીં, પણ એ ક્ષણિક, ટકી ના રહે. ટકી ક્યારે રહે? આત્માની ભૂમિકામાં આવી જાય તો આત્માને કોઈ ડગાઈ શકે તો તમારા ભાવ, તમારી વૃત્તિ, તમારો પ્રેમ, આનંદ આ બધું ટકી રહે, શાશ્વત થઈ જાય.